નમસ્કાર મિત્રો. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, સ્વાધ્યાય નંબર 12, ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટની ચર્ચા કરીશું મિત્રો. તો સૌ પ્રથમ એનો અર્થ સમજીશું મિત્રો આપણે. મીનિંગ: આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને રાજકીય તેમજ ધારાકીય પરિબળોનો ધંધાકીય પર્યાવરણમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક સમૂહો જેવા કે ગ્રાહકો, કર્મચારીઓ, હરીફો, માલ પૂરો પાડનારાઓ વગેરેનો સમાવેશ ધંધાકીય પર્યાવરણમાં થાય છે. ધંધાકીય પર્યાવરણ એ એવા પરિબળોનો સમૂહ છે જે ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સતત સર્જન કરે છે. ધંધાકીય પ્રવૃત્તિના વિવિધ નિર્ણયો લેતી વખતે તેની નોંધ અવશ્ય લેવી પડે છે. ધંધાકીય પર્યાવરણમાં એવા પરિબળો અને અંકુશોનો સમાવેશ થાય છે જેના ઉપર સામાન્ય પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ, પેઢી, સંચાલક કે ઉદ્યોગનું નિયંત્રણ હોતું નથી. પેઢી અને તેના સંચાલકોએ જે તે પર્યાવરણમાં જ કામગીરી કરવી પડે છે. આ પરિબળો સતત રાષ્ટ્રની બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા રહે છે અને તે અનુસાર નીતિનું ઘડતર થાય છે. આમ ધંધાકીય પર્યાવરણ એક એવા પરિબળનો સમૂહ છે જેની અસર ધંધા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સતત રહેતી હોય છે. આવા પરિબળો પર સતત નજર રાખવી અને તે પ્રમાણે ધંધાનું સંચાલન કરવું એ સંચાલક માટે અત્યંત જરૂરી છે. ધંધાકીય પર્યાવરણના કારણે અવરોધ પણ સર્જાય છે તેમજ તકો પણ સર્જાય છે. આર્થિક પરિસ્થિતિ, રીતિરિવાજો, સરકારી અંકુશો, કુદરતી કાચા માલની પ્રાપ્યતા, કર્મચારીઓની પ્રાપ્યતા વગેરે અવરોધ સર્જે છે. દાખલા તરીકે રાજકીય અને અમલદારશાહીના કારણે ભારતમાં ચીન કરતાં ઓછું સીધું વિદેશી રોકાણ આવ્યું છે. બીજી બાજુ ગ્રાહકોની આર્થિક સ્થિતિ અને પસંદગીના કારણે ભારતમાં એર કન્ડિશનર્સની માંગ સતત વધતી જાય છે, જેને કારણે ઘણી બધી સ્થાનિક તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓ વિવિધ મોડેલ દ્વારા ભારતીય બજારો સર કરી રહી છે. સારી ટેકનોલોજી, સતત સંશોધનો, વિકાસ અને જીવન ધોરણના સતત સુધારાના કારણે પેદાશો અને સેવાઓનું વિસ્તરણ અને વૃદ્ધિ થતાં નવી ધંધાકીય તકોનું સર્જન થાય છે. તો મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ છે એને આજુબાજુની જે પરિસ્થિતિ છે એ ધંધા માટે ઘણી બાબતો અસર કરનારી હોય છે. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ જે બાબતો છે જે ધંધા ઉપર મિત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતી જોવા મળે છે. તો ધંધાકીય પર્યાવરણ શું છે? તો ધંધાકીય પર્યાવરણ મિત્રો એટલે એવા પરિબળનો સમૂહ જે ધંધા માટે નવી તકો કે નવા પડકારોનું સર્જન કરે છે. દાખલા તરીકે પેટ્રોલની કિંમતો સતત વધતી જાય છે, તો એના માટે જે કંપનીઓ પેટ્રોલના વ્હીકલ બનાવે છે એના માટે એક નવો પડકાર ઊભો થયો છે કે ભાઈ આવનારા વર્ષોમાં પેટ્રોલ નહીં મળે તો એમના વ્હીકલોનું વેચાણ નહીં થાય. તો બીજી બાજુ એક નવી તક પણ છે. તો ઘણી નવી તક પકડીને ઘણા લોકોએ બેટરીથી ચાલતા સાધનોનું ઉત્પાદન પણ ચાલુ કરી દીધું છે.
કારણ કે મિત્રો, ધંધાની અંદર જે પર્યાવરણ સતત બદલાતું જાય છે, આના પર કોઈ વ્યક્તિ, પેઢી કે સંચાલકનો કાબુ ના હોય. ગ્રાહકની રુચિમાં, પસંદગીમાં એકાએક ફેરફાર થઈ જાય, સરકારના કાયદાની અંદર ફેરફાર જોવા મળે, તો એને કારણે પણ ધંધા ઉપર ઘણી બધી અસરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સતત જોવા મળે છે. કારણ કે કોઈ પણ દેશ છે, એની આર્થિક પરિસ્થિતિ કેવી છે, એ દેશ વિકસિત દેશ છે, વિકાસશીલ છે, અલ્પ વિકસિત છે, એ દેશના લોકોના રીતિ રિવાજો કેવા છે, એ દેશમાં સરકારના અંકુશો અને નિયંત્રણો કેવા છે, કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, મજૂરો પૂરતા પ્રમાણમાં મળી રહે છે, 24 કલાક વીજળી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘણી બધી બાબતો ધંધાને અસર કરતી હોય છે. અને એને કારણે ક્યાંક નવી તક હશે તો ક્યાંક પડકાર બી સર્જાશે. ભારતની અંદર રાજકીય દખલગીરી વધુ છે અને સરકારી અમલદારશાહી ભ્રષ્ટાચારને કારણે ભારતમાં ચીન કરતાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, જેને આપણે FDI કહીએ છીએ, એ ખૂબ ઓછું થાય છે. બીજી તરફ આઝાદી બાદ ભારતનો વિકાસ થતાં ભારતના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. ભારતની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતા ભારતમાં 2 વ્હીલર, 4 વ્હીલર, એર કન્ડિશનર, વોશિંગ મશીન, આ બધાની માંગ સતત વધતી જાય છે. તો એને કારણે ભારતની ઘણી સ્થાનિક અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ પણ આ બધી વસ્તુનું ઉત્પાદન ચાલુ કરીને માર્કેટમાં ખૂબ મોટો હિસ્સો પ્રાપ્ત કરી રહી છે. તો એક નવી એમના માટે તકોનું સર્જન થઈ રહ્યું છે. હવે વાત કરીએ મહત્વની, તો ધંધાકીય પર્યાવરણનું શું મહત્વ છે? તો પહેલું છે, પ્રથમ, પ્રવેશનો લાભ. ધંધાકીય પર્યાવરણના અભ્યાસના કારણે એકમો અગાઉથી ધંધાકીય તકોને ઓળખી શકે છે અને તે અનુસાર પેદાશને બજારમાં મૂકી શકે છે અથવા હયાત પેદાશમાં જરૂરી ફેરફાર કરે છે, જેથી હરીફો આવી તકનો લાભ લે તે અગાઉ તેઓ પ્રથમ રજૂઆતનો લાભ મેળવી શકે છે. દાખલા તરીકે દ્વિચક્રી વાહનોમાં વર્ષો સુધી ભારતમાં સ્કૂટરની મહત્વતા સ્વીકારાઈ હતી અને મોટરસાયકલનું વેચાણ ખૂબ જ ઓછું હતું. ભારતની એક સાયકલ બનાવતી કંપનીએ ભવિષ્યમાં મોટરસાયકલની માંગ વધશે તેવું અનુમાન કરીને વિદેશી કંપની સાથે મોટરસાયકલની ટેકનોલોજી માટે સંયોજન કરી ભારતીય બજારમાં મોટરસાયકલ પ્રચલિત કરી. હાલ આ ભારતીય કંપની કેટલાક કારણોસર વિદેશી કંપની સાથે સંયોજન ધરાવતી નથી, છતાં આજે પણ ભારતમાં સૌથી વધુ મોટરસાયકલનું વેચાણ ધરાવે છે. તો મિત્રો, બદલાતા જતા પર્યાવરણની અંદર જો એનો અગાઉથી અભ્યાસ કરવામાં આવે અને જો તમે બજારમાં સૌ પ્રથમ પ્રવેશ કરો તો તમને ઘણા બધા લાભ મળી શકે છે. ભારતની અંદર જે હીરો કંપની જે સાયકલ બનાવતી હતી અને એ વખતે ભારતમાં બજાજ સ્કૂટરનું વેચાણ સારું એવું થતું હતું, પણ હીરો કંપનીને એવું લાગ્યું કે આવનારા વર્ષોની અંદર મોટરસાયકલની માંગ વધશે, બાઇકની માંગ વધશે, સેલ્ફ સ્ટાર્ટવાળા વ્હીકલની માંગ વધશે. તો એને કારણે હીરો કંપનીએ જાપાનની જે હોન્ડા કંપની છે એની જોડે પાર્ટનરશિપ કરી અને બંને ભેગા મળીને હીરો હોન્ડાના અલગ અલગ વ્હીકલો બજારમાં મૂક્યા. તો એમને આ જે પ્રથમ પ્રવેશ કર્યો એને કારણે માર્કેટમાં ખૂબ મોટો હિસ્સો પ્રાપ્ત થયો અને પરિણામ એનાથી એ આવ્યું કે ભલે હીરો હોન્ડાની હોન્ડા સાથે પાર્ટનરશિપ તૂટી ગઈ, છતાં પણ આજે ભારતમાં સૌથી વધુ
બાઇક એટલે કે મોટરસાયકલનું વેચાણ હીરો કંપની કરી રહી છે. તો આમ મિત્રો, બજારમાં તમે સૌ પ્રથમ પ્રવેશ કરો તો આ તકનો લાભ તમને મળી શકે છે. બીજું છે સંચાલકોની સંવેદનશીલતા. ધંધાકીય પર્યાવરણના પરિબળોના કારણે સંચાલકો સંચાલનના કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે. દાખલા તરીકે ભારતમાં વર્ષો સુધી કેમેરા ઉત્પાદનમાં પહેલો નંબર ધરાવતી કંપનીએ કેમેરા ઉત્પાદન સાથે પ્રિન્ટર, કોપિયર મશીનનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો અને પોતાની ઉત્પાદન ક્ષમતાને વધારી નફાકારકતા વધારવા પ્રયત્નશીલ બની. તો સંચાલકોની સંવેદનશીલતા. મિત્રો, જે રીતે બજારની અંદર આજે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે, એને કારણે જે સંચાલકો છે કંપનીના, એ વધુ જાગૃત, વધુ સેન્સિટિવ અને વધુ સંવેદનશીલ બનેલા છે. ભારતની અંદર કેનન જે કંપની છે એ કેમેરાના ઉત્પાદનમાં નંબર 1 કંપની હતી. પણ ધીમે ધીમે હવે સારા મોબાઈલમાં કેમેરા આવી ગયા છે. એને કારણે કેમેરાની માંગ ઘટી છે. તો એને કારણે એ જે કેનન કંપની જે કેમેરાનું ઉત્પાદન કરતી હતી, એને જોડે જોડે કમ્પ્યુટર હાર્ડવેરની અંદર પ્રિન્ટર, કોપિયર મશીન, જેને તમે ઝેરોક્સ મશીનના નામે ઓળખો છો, એ ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો. અને એને કારણે એ કંપનીનો જે નફો છે એમાં સતત વધારો થઈ રહ્યો છે મિત્રો. ત્રીજું છે તક ઝડપવી. કેટલીક વખત ધંધાકીય પર્યાવરણ એવી તકો પૂરી પાડે છે કે જેનો લાભ લેવામાં આવે તો ફાયદો થાય છે. આ માટે પર્યાવરણ સમજવું જરૂરી છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલ સતત મોંઘા થતા ગયા. તેથી ઈંધણ કાર્યક્ષમ વાહનોની માંગ વધવા લાગી. ઘણા બધા વાહન ઉત્પાદકોએ પોતાના વાહનમાં લોખંડનો ઉપયોગ ઘટાડી તેની જગ્યાએ વજનમાં હલકા છતાં મજબૂત એવા ફાઇબર મટીરિયલ્સનો ઉપયોગ વધાર્યો. આમ વાહન બનાવતી કંપનીઓને બજારમાં વધુ લાભ મળ્યો. તો કેટલીક વખત મિત્રો કેવું હોય, બદલાતું જતું પર્યાવરણ ધંધા માટે નવી તકોનું સર્જન પણ કરે છે. આજે તમે જુઓ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, એને કારણે ઘણી કંપનીઓ બેટરીથી ચાલતા સાધનો બજારમાં મૂકીને એક નવી તક ઝડપી લીધી છે. એને કારણે એમને બજારમાં બહુ મોટો હિસ્સો પ્રાપ્ત થયો છે. જે અમેરિકન કંપની ટેસ્લા, જેનો માલિક એલેન મસ્ક છે, એમને જ્યારે બેટરીથી ચાલતી 4 વ્હીલર માર્કેટમાં મૂકી તો આજે વિશ્વની અંદર સૌથી વધુ બુકિંગ એમના નામે થઈ રહ્યું છે મિત્રો. પહેલા સ્કૂટર એ લોખંડની બોડીથી બનતા હતા, જે વજનમાં ભારે હતા, જેથી સાધનમાં પેટ્રોલની એવરેજ ઓછી મળતી હતી. હવે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધ્યા તો એને કારણે જે વ્હીકલ વધારે એવરેજ આપે એની માંગ વધવા લાગી. એટલે ઘણા બધા જે 2 વ્હીલરનું ઉત્પાદન કરતા હતા એમને લોખંડનો ઉપયોગ ઘટાડીને મજબૂત એવા ફાઇબર મટીરિયલનો ઉપયોગ વધાર્યો છે, જેને કારણે વજનમાં વ્હીકલ સસ્તા બન્યા અને એવરેજ વધુ પ્રાપ્ત થઈ. તો આમ મિત્રો, આવી બજારમાં તમે તક ઝડપો તો ઘણો મોટો હિસ્સો પ્રાપ્ત થઈ શકે. ચોથું છે ભય સ્થાનોની ઓળખ. સતત બદલાતું ધંધાકીય પર્યાવરણ કેટલાક ભય સ્થાનો ધરાવે છે. કેટલાક પેદાશ કે સેવાઓનો ગ્રાહક સ્વીકાર કરતા નથી. આવા ભય સ્થાનોની ઓળખ થવાથી ધંધામાં જરૂરી ફેરફાર ઝડપથી શક્ય બને છે. દાખલા તરીકે ભારતમાં રેડિયોની પ્રચલિતતા શરૂઆતના વર્ષોમાં ખૂબ સારી હતી, પણ રંગીન ટેલિવિઝનના આગમન પછી
રેડિયોનું મહત્વ ઘટવા લાગ્યું હતું. રેડિયોની સેવામાં પરિવર્તન લાવવામાં આવ્યું. હાલ રેડિયોની સેવામાં એફએમ ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. એફએમ રેડિયોની વિવિધ ચેનલોના ઉદ્ઘોષક, જેના પર રેડિયો જોકી તરીકે ઓળખીએ છીએ, કે એમ જે મ્યુઝિક જોકી તરીકે ઓળખાવે છે, તેમણે પોતાની ઉદ્ઘોષણામાં ભારે ફેરફાર કર્યા, જે પારંપરિક ઉદ્ઘોષણાથી જુદા પડે છે, જેના કારણે ફરીથી એફએમ બેન્ડ રેડિયો અને તેની વિવિધ ચેનલો દ્વારા પ્રચલિત બન્યા છે. તો મિત્રો, સતત બદલાતું જતું જે પર્યાવરણ છે એ સમજવામાં આવે એ જરૂરી છે. કારણ કે કેટલીક વસ્તુઓ ગ્રાહક અમુક સમય પછી પસંદ કરતા નથી. તો આવું સતત ભય રહેલો છે. પહેલા ભારતમાં નાની ટાઇલ્સનું ઉત્પાદન થતું હતું, 1x1ની. હવે ગ્રાહક મોટી ટાઇલ્સની માંગ કરી રહ્યા છે. પહેલા નોકિયાના મોબાઈલ પસંદ કરતા હતા, હવે ગ્રાહક નોકિયા મોબાઈલને પસંદ કરતા નથી. તો દરેક પેદાશમાં એક ભય સ્થાન રહેલું છે. પણ આવા ભય સ્થાનની જો તમે ઓળખ રાખો અને ધંધામાં જો જરૂરી ફેરફાર કરો તો બજારમાં તમને ખૂબ મોટો હિસ્સો મળી શકે છે. જેમ કે ભારતમાં રેડિયો એ સૌ પ્રથમ જ્યારે અસ્તિત્વમાં આવ્યો ત્યારે એની માંગ સતત વધી હતી અને પ્રચલિત બન્યો હતો. પણ જ્યારથી ટેલિવિઝન, ટેપ રેકોર્ડર, સીડી પ્લેયર, ડીવીડી પ્લેયર આવવા માંડ્યા, એને કારણે રેડિયોનું જે મહત્વ છે ઘટવા લાગ્યું. તો રેડિયોએ શું કર્યું? પછી પોતાની સેવામાં પરિવર્તન લાવ્યું. હાલમાં તમે રેડિયોમાં એફએમ મિર્ચી તમે સાંભળ્યું હશે મિત્રો, અને એની અંદર જે રેડિયો જોકી હોય એ બીજા લોકો કરતા એન્કરિંગ જબરજસ્ત કરે છે અને ગ્રાહકને આકર્ષવા માટે સતત પ્રયત્ન કરે છે. ગુડ મોર્નિંગ મુંબઈ, રગ રગ મેં અમદાવાદ, એવું એમનું જે એન્કરિંગ છે એમાં એમને સતત પરિવર્તન લાવ્યા. એને કારણે ફરીથી તમે જુઓ એફએમ રેડિયો પ્રચલિત ભારતમાં બનતો જાય છે મિત્રો. ત્યારબાદ છે નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે ધંધાકીય પર્યાવરણની સમજ અને વિશ્લેષણ ધંધાર્થીઓને અન્ય ધંધાર્થી કરતા આગળ મૂકી દે છે. ભારતનો વીમા ઉદ્યોગ આઝાદી પછી વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થયું. 1991 પછી આર્થિક નીતિઓમાં ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીઓનું અસ્તિત્વ પણ સ્વીકારાયું. પછીના વર્ષોમાં આવા ખાનગી વીમા કંપનીઓ બહુરાષ્ટ્રીય વીમા કંપનીઓનું સીધું વિદેશી રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ સ્વીકારાયું. આમ વિવિધ ધંધાકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગ ગૃહોએ પણ વીમા ક્ષેત્રે કામગીરી શરૂ કરી. આવા સમયે ઉદ્યોગ સાહસિકોએ ખાનગી વીમા કંપનીની સ્થાપના કરી. તેમાં બહુરાષ્ટ્રીય વીમા કંપનીઓની સીધી ભાગીદારી પણ મેળવી વીમાના ધંધાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરેલ છે. તો કેટલાક મિત્રો નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે બજારનું જે ધંધાકીય પર્યાવરણ છે એની સમજ મેળવવી અત્યંત જરૂરી છે. ભારત આઝાદ થયું ત્યારબાદ ભારતે ઘણી બધી વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એટલે જે વીમો ખાનગી ક્ષેત્ર પાસે હતો એની માલિકી સરકાર પાસે જતી રહી. પણ જ્યારે 1991માં ભારત સરકારે 3 આર્થિક સુધારા અપનાયા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, તો એને કારણે વીમા ક્ષેત્રની અંદર પણ ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની તક મળી. તો એની અંદર એના કારણે ભારતમાં જે ટાટા છે,
રિલાયન્સ છે, બિરલા છે, એપોલો છે, એ બધાએ ધીમે ધીમે ભારતના વીમા ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યો. ઘણા ઉદ્યોગ સાહસિકોએ પણ આવી ખાનગી વીમા કંપનીઓ શરૂ કરી. ઉપરાંત ઘણી કંપનીઓ, વિદેશી જે કંપનીઓ છે એની જોડે ભાગીદારીની અંદર પોતાની ઇન્સ્યોરન્સ કંપનીની શરૂઆત કરી અને હાલ ઘણા બધા ધંધાકીય એકમમાં વીમાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સતત અભ્યાસ. ધંધાકીય પર્યાવરણ એ સંચાલકોને સતત નવું શીખવા માટે એક આધાર પૂરો પાડે છે. ધંધાકીય પર્યાવરણના સતત અભ્યાસના કારણે ધંધાનું કદ અને નફો સતત વધતા રહે છે. મૂડી બજારની પરિસ્થિતિ, ધંધાની પેદાશોની ભાવિ માંગ વગેરે જાણી શકાય છે, જેના કારણે ધંધાકીય એકમ પોતાનું આયોજન નક્કી કરી શકે છે. કમ્પ્યુટર ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર તેમજ હાર્ડવેર શોધાતા રહે છે. તેથી આ ક્ષેત્રમાં રહેલા લોકોએ સતત અભ્યાસ કરતા રહેવું પડે છે. કમ્પ્યુટર ક્ષેત્રના ધંધાનો વિકાસ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે. તો સતત અભ્યાસ. મિત્રો, આજના સમયની અંદર સતત તમારે નવું નવું શીખતા રહેવું પડશે. આ બદલાતું જતું જે પર્યાવરણ છે સતત નવું શીખવા માટેનો આધાર પૂરો પાડે છે અને એને કારણે ધંધાનો જે કદ છે અને નફો એ સતત વધતો જાય છે. દાખલા તરીકે કમ્પ્યુટરની વાત કરીએ તો શરૂઆતમાં બેઝિક, કોબોલ, ડીબેઝ, ફોક્સપ્રો જેવી લેંગ્વેજો ચાલતી હતી. એમાં સોફ્ટવેર બનતા હતા. પણ મિત્રો, નવી નવી લેંગ્વેજ શોધાતી ગઈ, જેથી ભારતની જે નામી સોફ્ટવેર બનાવતી કંપની છે TCS, વિપ્રો, ઇન્ફોસિસ, HCL, એ લોકો સતત નવા નવા સંશોધનો કરતા રહ્યા. નવી નવી લેંગ્વેજોમાં પોતાના સોફ્ટવેર બનાવતા ગયા અને એને કારણે એમના નવા સોફ્ટવેર અને હાર્ડવેર બજારમાં આવ્યા અને એને કારણે ભારતમાં કોમ્પ્યુટર જે ક્ષેત્ર છે એનો વિકાસ સતત ઉત્તરોત્તર વધતો રહ્યો છે. મિત્રો, સમગ્ર વિશ્વની વાત કરીએ તો સૌથી વધુ સોફ્ટવેર બનાવતી કંપની ભારતની અંદર જોવા મળે છે. મિત્રો, તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જે ચર્ચા કરી, ફરી એકવાર સમજ મેળવી લઈએ. મિત્રો, તો ધંધાકીય પર્યાવરણ, એનું મહત્વ, એની વ્યાખ્યાની ચર્ચા કરી. તો ધંધાકીય પર્યાવરણ એ એવા પરિબળોનો સમૂહ છે જે ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સતત સર્જન કરે છે. તો એનું મહત્વની વાત કરીએ મિત્રો, તો શું છે મહત્વ? પોઈન્ટ્સ યાદ રાખજો. પ્રથમ, પ્રવેશનો લાભ, સંચાલકોની સંવેદનશીલતા, તક ઝડપવી, ભયસ્થાનોની ઓળખ, નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી, સતત અભ્યાસ. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ધંધાકીય પર્યાવરણનો અર્થ અને મહત્વની ચર્ચા કરી અને આશા છે કે આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખશો. થેન્ક યુ વેરી મચ.